પ્રસન્ન રહો. રામ રણ છોડ રામદેવજી, એને તમે એક જ માનો. રામ રણ છોડ રામદેવજી, એને તમે એક જ માનો. એને તમે એક જ માનો. એને તમે એક જ માનો. સગુણ નિર્ગુણ અવતારી, એને તમે એક જ માનો. સગુણ નિર્ગુણ અવતારી, એને તમે એક જ માનો. એને તમે એક જ માનો. એને તમે એક જ માનો. એની અકળ કળા એવી કોઈના કળવામાં નાવે. એની અકળ કળા એવી કોઈના કળવામાં નાવે. એની કૃપા થાય તો કોઈ કોઈ જીવ પામે. એની કૃપા થાય તો કોઈ જીવ પાવે. જેણે ફેરો એનો બાનો રે, એને તમે એક જ માનો. જેણે ફેરો એનો બાનો રે, એને તમે એક જ માનો. જેણે ફેરો એનો બાનો રે, એને તમે એક જ માનો. જેણે પહેર્યો એનો બાનો રે, એને તમે એક જ માનો. હે રામ રણ છોડ રામદેવજી, એને તમે એક જ માનો. રામ રણ છોડ રામદેવજી, એને તમે એક જ માનો. કળિયુગમાં પોતે રે હાજરા હજૂર કેવાણા. 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 ઘણા ભક્તોના એણે સાચવ્યા એવા ટાણા. ઘણા ભગતોના એણે સાચવ્યા એવા ટાણા. એ ઘણા ભક્તોના એણે સાચવ્યા એવા ટાણા. ઘણા ભગતોના એણે સાચવ્યા એવા ટાણા. પ્રભુ મોટામાં મોટો તોય નાનો, એને તમે એક જ માનો. પ્રભુ મોટામાં મોટો તોય નાનો,
એને તમે એક જ માનો. હે રામ રણ છોડ રામદેવજી એને તમે એક જ માનો. રામ રણ છોડ રામદેવજી એને તમે એક જ માનો. તમે એક જ માનો. એને તમે એક જ માનો. તમે એક જ માનો. એને તમે એક જ માનો. કડંગ મહારાજ પ્રસન્ન. રહો. બાલકૃષ્ણ ભગવાન પ્રસન્ન રહો. રામચંદ્ર ભગવાન ભગવાન પ્રસન્ન રહો. કંતારેશ્વર મહાદેવ પ્રસન્ન રહો. ખોડિયાર માતા માતા પ્રસન્ન રહો. ગાયત્રી માતા પ્રસન્ન રહો. તાપી મૈયા પ્રસન્ન રહો. ધન્ય. એ લાલ ગેબી સત્સંગ દ્વાર અવારૂડા પવિત્ર નામ સાથે એક વચનામૃતની ધારાઓ માનસિક વિભ્રમ, માનસિક આપસની ગેરસમજો, અથડામણો એને દૂર કરવા અને એ જ શક્તિઓને સારા અને પવિત્ર વિચારોમાં જોડવા માટે એક સમન્વય કરતો સત્સંગ શ્રી રામદેવ શિક્ષા મહાપુરાણ. ભગવાન રામદેવજી મહારાજના ચરિત્ર વિશે તો તમે ખૂબ જ વાતો સાંભળી, આખ્યાન સાંભળ્યા, વ્યાખ્યાન સાંભળ્યા, રામા મંડળો જોયા અને હજી પણ જોવો છો. પરંતુ વિદ્વમાન મહાપુરુષોએ જ્યારે ભગવાન અદ્ભુત કળા લઈને અવતર્યા છે, પૃથ્વી ઉપર પધાર્યા છે, ત્યારે બહુ જાજો સમય નથી રોકાયા. અવતારની એક ભૂમિકા લઈને આવ્યા પછી એવો ત્યાંથી દ્રશ્યમાંથી અદ્રશ્ય થયા, વળી પાછું આ સ્વરૂપ બદલીને વળી પધાર્યા. ગોકુળમાંથી ભગવાન મથુરાજી આવ્યા, મથુરાજીમાંથી ભગવાન દ્વારકા પધાર્યા. દ્વારકાથી ભિન્ન ભિન્ન પ્રકારની વિચારધારાઓને સમુદ્ર કિનારે સોમનાથ સુધી લાવ્યા. પ્રાચી ક્ષેત્રમાં એક અદ્ભુત લીલા કરી દેહોત્સર્ગ. આવી રીતે રામ ભગવાન પણ મર્યાદા પુરુષોત્તમ થઈને પધાર્યા. વિશ્વામિત્ર ગુરુજી સાથે પધાર્યા. જનકપુરીમાં પધાર્યા, પરશુરામજી સાથે મળ્યા. અનેક તપબલવાળા સિદ્ધ પુરુષો, મહાપુરુષો, ઋષિઓ, મુનિઓ અથાગ તપબલની શક્તિઓ ભેળી કરીને બેઠા હતા, ભગવાનની રાહ જોતા હતા. અવતારના કાર્યમાં પૂર્વ ભૂમિકામાં એ પધાર્યા હતા. અવતારના કાર્યની પૂર્વ ભૂમિકા ભગવાન પધારે તે પહેલા આકાશમાં જેમ વાદળા થાય, એકબીજા અથડાય, વાદળા બોલવા માંડે, વરસાદ જાણે ગાજે છે. ગાજ્યા પછી જ્યારે એ વરસે છે ને વરસ્યા પછી ધરતી માતા ઝીલે છે અને પછી ચૂંદડી ઓઢે છે માં, એવી હરિયાળી આ એક ભૂમિકા છે. ભગવાન પધારે તે પહેલા એમના અવતારના સાથીદારો બધા પોતપોતાની ભૂમિકામાં આવી જાય છે.
આવી જ રીતે ભગવાન રામ આટલી બધી શક્તિઓ ચારે બાજુથી પ્રસન્નતાથી આપી છે. કોઈની શક્તિ ભગવાને જૂટવી નથી. એક જગ્યાએ રામ ભગવાન પધાર્યા છે તો એ ઋષિ ભગવાનની રાહ જોતા હતા. એ ઋષિને ઇન્દ્ર લેવા આવે છે કે તમને સદેહ લઈ જાઓ, પરંતુ એ ઋષિ ના પાડે છે, નહીં નહીં, મને સદેહ ઇન્દ્રલોકમાં આવવાની કોઈ જરૂર નથી. મેં મારું તપબલ, મારી સાધના, મારી ઉપાસના ભેળી કરી છે, એટલે મારે ત્યાં કોઈ મહેમાન આવે છે એની હું રાહ જોઉં છું. એ આવી જાય પછી હું વિચારીશ કે મારે સદેહ અથવા તો મારા દેહની ગતિ મારે કઈ રીતે કરવી. આપણને તો જન્મની ખબર નથી, વચમાં જીવીએ છીએ એ પાકું નથી, અને ક્યારે છૂટવાનું છે એ ખબર નથી. છતાંય આપણી આઝાદી તો જુઓ, બે પરવાય કોઈના બાપથી બીતા નથી, ગમે તે કરી લેવા તૈયાર છીએ. પાપ અને પુણ્ય આવા કોઈ સવાલ કે જવાબ છે જ નહીં. તમને રીબાવે એ પાપ, તમને રાજીપો આપે એ પુણ્ય છે. તમને તમારી પોતાની તો ખબર જ હોય ને, મને મારી તો ખબર હોય ને, હું શું કરું છું, મેં શું કર્યું, હવે ભવિષ્યમાં હું શું કરીશ. ઋષિ ના પાડે છે. ઇન્દ્ર નિરાશ થઈને જાય છે. થોડી જ વારમાં ભગવાન પધાર્યા છે અને એ તપસ્વી ઋષિએ ભગવાનનું એટલા ભાવથી સ્વાગત કર્યું કે હું આપની રાહ જોતો હતો પ્રભુ. અત્યાર સુધીની મેં સાધના, ઉપાસના, તપસ્યા, બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. એ બધી સિદ્ધિઓ હું આપને આપવા માટે રાહ જોતો હતો. ભગવાન રામ કહે છે, એ મહાપુરુષ, એ તપસ્વી, હે ઋષિવર, હું ક્ષત્રિયને ઘેરે અવતાર લઈને આવ્યો છું. એટલે મારો ક્ષત્રિય ધર્મ એમ કહે છે કે તમારી તપસ્યાનું દાન મારાથી લેવાય નહીં. એટલે ઋષિએ કહ્યું કે પણ હું તો તમારા રાજમાં તપ કરું છું, તમારા શાસનમાં તપ કરું છું, હું તમારી પ્રજાજન છે એવી રીતે પ્રજા થઈને તપ કરું છું. એટલે રાજાએ પ્રજાનો ભાગ સ્વીકારવો જોઈએ. તો પણ ઋષિ ભગવાન રામને રાજી ન કરી શક્યા. નહીં નહીં, તમારી મહેનતથી તમે તૈયાર કરેલું એ ફળ હું કેમ લઈ શકું? તમારા કોઈ કાર્ય હોય તો મને કહો, બધા કાર્યમાં હું સહયોગી બની, મારાથી બનશે તે તમામ યત્ન કરી તમારા કાર્યની સિદ્ધિઓ અપાવીશ. પરંતુ તમે મને આજે પ્રયાસ કરીને આપવા માગો છો એ હું નહીં લઈ શકું. રામ ભગવાન મર્યાદા પુરુષોત્તમ બોલે, અને કદાચ જો તમારે મને આપવું જ હોય તો એવો એક આશીર્વાદ આપો કે જેટલી મહેનત કરીને તમે મેળવ્યું છે એવડી જ મહેનત કરીને હું પણ આવા તપબલની સિદ્ધિઓ મેળવું, આવો મને આશીર્વાદ આપો. જેમ તમે મેળવ્યું છે એમ જ હું મેળવી શકું. અતિ પ્રસન્ન થયા છે ઋષિ, ખૂબ પ્રસન્ન થયા છે કે ધન્ય પ્રભુ, ધન્ય. રઘુકુળમાં તમે પધાર્યા, સૂર્યવંશમાં તમે પધાર્યા, ધન્ય છે, ધન્ય છે પ્રભુ. આવી જ રીતે કૃષ્ણાવતારમાં 64 દિવસમાં 64 વિદ્યાઓ સાંદીપની આશ્રમમાં ભગવાન કૃષ્ણ ભણ્યા છે. ઇતિહાસ એની સાક્ષી પૂરે છે.
64 દિવસમાં 64 વિદ્યાઓ પારંગત કરી કૃષ્ણ ભગવાન ગુરુજીને કહે છે, ગુરુદેવ તમે મને વિદ્યાનું દાન આપ્યું છે, આના બદલામાં હું આપની શું સેવા કરું, શું સેવા કરું? એટલે સાંદીપની ઋષિને એમ થયું કે કૃષ્ણ 64 કળામાં પારંગત થયા છે, તો અવશ્ય મારું કામ કરશે. સાંદીપની ઋષિ કહે, મારો એક પુત્ર આ સમુદ્ર લઈ ગયો છે, એ પુત્ર એનો મોહ મારાથી છૂટતો નથી, એ મારા પુત્રને કૃષ્ણ જો તમે પાછો લાવી આપો તો હું સંતુષ્ટ અને પ્રસન્ન થઈશ. સાંદીપની મહારાજ ભગવાન કૃષ્ણ, ગુરુદેવ આપની કૃપાના બળે આ કાર્ય હું કરી શકીશ, આવી દૃઢતાથી ચંદ્રવંશમાં યદુકુળમાં ભગવાન અવતારની લીલા કરે છે, ત્યારે ગુરુદેવને પ્રસન્નતા સાથે કહે છે કે તમારી કૃપાના બળે હું આપે ચિંધેલું કાર્ય કરી આવીશ. સમુદ્ર પાસે ભગવાન કૃષ્ણ પધાર્યા છે. સમુદ્રને પૂછવા લાગ્યા છે કે મારા ગુરુનો પુત્ર તું લઈ આવ્યો છે? સમુદ્ર કહે છે, હા ભગવાન, આપના ગુરુના પુત્રને હું લઈ આવ્યો છું. ભગવાન કૃષ્ણ કહે, તો મને પાછો આપ. એટલે સમુદ્ર કહે છે, ભગવાન એ તપબીજનો પુત્ર હતો, એટલે એના શરીરને કરમાવું એવી કોઈ સ્થિતિઓ બદલી જ નથી. તપબીજના પુત્ર હતા, ભોગ બીજના નહીં, વાસનાયુક્ત નહીં, તપ બલધારી તપ બીજના પુત્ર. એટલે એનું શરીર જેમ છે તેમ જ છે, કર્માયું નથી. એનો ચહેરો એવડો જ પ્રસન્ન છે, હમણાં બોલશે, હમણાં બોલશે. આવું જ એનું મયત, પણ પ્રાણ લઈ ગયા છે યમરાજા, એનું મયત મારી પાસે છે. ભગવાન કૃષ્ણ યમરાજ પાસે આવ્યા છે, એમને પૂછે છે, મારા ગુરુનો પુત્ર? બોલે, હાલ એનો પ્રાણ હું લઈ આવ્યો છું, એનું શરીર સાગરરાજ પાસે છે. ભગવાન કહે છે, યમ એનો પ્રાણ મને પાછો આપો. યમરાજા કહે, ભલે ભગવાન આપનો હુકમ હોય તેમ કરીશ, પરંતુ ભગવાન આજે આપને યમલોકમાંથી પ્રાણ પાછો આપું છું, કાલ વળી બીજું કોઈ આવશે તો આ પરંપરાને કેવી રીતે હું સાચવીશ? ભગવાન કૃષ્ણ કહે છે, યમરાજ 5 પ્રાણમાંથી એક બીજા નંબરનો પ્રાણ હું આપને આપું છું, એના બદલામાં ગુરુપુત્રનો પ્રાણ મને આપો. પાનાય અપાનાય પ્રાણાય, એ પરમાત્મા મારા શરીરમાં પ્રાણ રૂપે પધારો ને જ્યાં જેટલો પ્રાણ જોઈએ છે એ પ્રાણ ભરપૂર રાખી મારા શરીરને પ્રસન્ન અને ચૈતન્ય રાખો. હે પરમાત્મા, મારા શરીરમાં પધારીને જેટલા મારા શરીરના પ્રાણમાં દુર્ગંધો હોય તે બધી દુર્ગંધો દૂર કરો અને સુગંધો ભરપૂર કરો. બીજા નંબરનો પ્રાણ, મારા શરીરમાં કોઈ દુર્ગંધ નથી, કારણ કે હું રસભોગી નથી, રસભોગી નથી.
મારી ભૂમિકા પ્રેમની કળા છે અને પ્રેમની કળા નિર્લેપ છે, નિર્મોહી છે, નિર્દ્વંદ વાળી નિર્વિકારની કળા છે. પ્રાણ લઈ પ્રાણ પોતાના ગુરુના પુત્રમાં પ્રાણ પૂર્યા છે અને એમને લઈને ગુરુજી પાસે એને સોંપ્યા છે. રામા અવતારની મર્યાદા વાળા, કૃષ્ણ કળાના પૂર્ણ પ્રેમ વાળા 16 કળા લઈ અને અવતારની ભૂમિકામાં ભગવાન જ્યારે જ્યારે જેવી જેવી જરૂર પડે ત્યારે ત્યારે ભિન્ન ભિન્ન કળાથી ગોવાળ બનવું પડે, ગાયો સાથે ખુલ્લે પગે ફરવું પડે, રાસલીલામાં રાસ મંડળમાં રહેવું, નિર્લેપતાથી બધાની અંદર એક પ્રેમ ચૈતન્ય પ્રકાશ, વિકારોને દૂર કરી એકબીજાના વિચારોનું સામ્ય કરવું, ગોપીમાં કાન અને કાનમાં ગોપી, ગોપીમાં ગોપ અને ગોપમાં ગોપી, આવું અદ્ભુત અને દિવ્ય મનોજગતનું શાસન, દિશા બદલાવી, ઇન્દ્રિયોનું સંવર્ધન કરી મહારાજ શ્રી કહે છે તે પ્રમાણે, શાસ્ત્ર કહે છે તે પ્રમાણે, ગોપી ગીત વિરહ કહે છે તે પ્રમાણે સંયોગ અને વિયોગના એ સુખદ સમાધાન ભગવાન પૂર્ણ પ્રેમ કળા દ્વારા કરે. હનુમાનજીને ગઈકાલે આપણે યાદીમાં લઈ એને વિનવી શક્યા નથી. ગણપતિ મહારાજને તો કાલ પહેલા મંત્રથી આપણે પ્રાર્થના કરી. શરીરમાં પ્રવેશ કરવો, 7 ભૂમિકાની યાત્રા કરવી, એનું પહેલું ચરણ ગંગ બીજમાં છે. બાવન ઘરમાં રમે છે. ક ખ ગ ઘ ચ છ જ જ ટ ઠ ડ ઢ ન પ ફ બ ભ મ આવા 52 ઘરમાં અ આ ઈ સ્વર અને વ્યંજનનો સુમેળ કરી. કમાં અકળ છે, કોઈથી કળાતો નથી. ખમાં પરમાત્મા અખર છે, ક્યાંય ખરતું